કેમ થાય મેં કીધું કે એ પણ મોટા 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 પેલા ઉપર થંબનેલ નહીં પેલા આપણે મોટું ઝાડ બાંધેલ છે એટલે કાંઈક આવી છે મેં કીધું બીજો શેડું આવ્યો કે ખાગો 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 એ ખાગો છે ખાગો છે બાકી હા એક તો 1.5 કિલોની આસપાસ છે કેમ બધીથી કીધું એટલે એ તો તગો ઈ ગયો હાલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો મજામાં રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને હું કહેવાય કે આજે આપણે રાતના જઈ છીએ દરિયામાં તે રાતના જાવ ને તે હાથ હેઠો રાખો નકર છે કે રાતના જાવ પણ દરિયામાં જાવ દેખાય નહીં હાથ હેઠો નહીં રાખો ને તો દરિયામાં જઈ છીએ પણ દેખાતું નથી કાંઈ સાહેબ પણ હે તો હવે બોલો તો હું કહેવાય કે દરિયામાં જઈ છીએ અને આસમાં છે ને મેં સાહેબને ચરાય ઝાડ બાંધી દીધેલા હતા એટલે જાય છે ઝાડ અત્યારે જોવા ખાલી થઈ ગયેલા હે ને એટલે તો આપણે હું શાક આવી છે તમને જઈને દેખાડશું આજમાં નવીન નવીન મચ્છી આવવાની છે મને આપણે સેઝલ પણ આવે છે એમની સેઝલ નો કેદન મતલબ મારે નહોતી આવતી એ પહેલી વખત આવી કા મને રાતના વાગી જશે 11 ને 11 વાગે આપણે જવાનું છે દરિયામાં તો ફાઇનલી જઈએ અને જીન જોઈ હું શાક આવ્યું છે એમ ઝાડ બહુ ઝાઝા બાંધ્યા નથી થોડાક બાંધ્યા અખતરો કરવા પૂરતી ખાલી શાકાઈ આવે છે કે નહીં એમ આવે છે ને તો આપણે કાલમાં ધોમ ઝાડ બાંધી દેવું લે આખા દરિયામાં ઝાડ એક માછું આઈ આમ નો જાય હા અહીં આમ નો જાય મનારે જો જઈ આપણે પેલા ઝાડે ને પછી જોઈ એ ઓકે પેલી જો એક વાત એ સડી ગઈ હું છે ને હાસુ કહી દઉં તમને હાસુ એટલે કે હું છે ને આજમાં ભાવનગર ગયેલો તો રેડી દિવસે તો એને છે ને એકલી મને પૂછ્યું નહીં કઈ કીધું ખબર નહોતી મેં કીધું નહોતું ઝાડ બાંધવા જવાનું છે કાંઈ એટલે કાંઈ ઓળું નહોતું મેં છે ને ખબર ને હાવ મેં કીધું જાવું જ છે એમની હાવ અચાનક વાવડીની વૈશારીની વાસીની સુગંધીની કાંઈ નહીં હાવ અચાનક એકલી ઝાડ હારા કર્યા મને તો ઈ વિચાર આવે કે કાજલ કાકી એકલા ઝાડ હારા કર્યા એકલા બાંધેવા આ બાઈ ન કહેવાય મરદ કહેવાય વાહ જોયું કઈ એમ છે દરિયાનું કામ એકલા કરવું એટલે ભલભલાને ભીં પડી જાય પણ કાંઈ નહીં હવેથી હું એ વિચાર કરતો કે એકલા બાંધેલા સોરાય તો કંઈક શાક આવશે તો મારે ઘણું બધું સાંભળવાનું થાય અને નહીં આવે તેનો વારો છે ને કાંઠે પૂગી જાય છે તો તૂટી વૈયા જાય છે તો એ હરખાની બાંધે લીન નાડા તોડાઈને વૈયા જાય છે તો લીલા હતા બે થોડા હારા બાંધ્યા તો પછી કઈ શાક આવશે કે નહીં આવે શાક આવે એમ તો થાવ પછી હારા લે એવું છે એમને પછી દરિયાએ ફાડી નહીં ખાવું એ વધારે તો કઈ ખબર નહીં તમે હરખાની બાંધ્યા ઓય બાપા તમે હરખા બાંધ્યા મસ્ત કાંઈ વાંધો નહીં એનું બેનું મને એમ લાગતું નહીં કે લપ ખૂટે એમ દરિયામાં જાય એક ઝાડમાં બે તાણા બાંધવા નતા ને નો પંજાણા ભૂલી ગયા તાણા ઘરે સોયું મારે વાલા આમ ઠાકી દે પણ કાંઈ નહીં જલ્દી જઈ જાળે અને તમને દેખાડીએ શું છે આમ તો ફેમિલી ગાઈસ દરિયામાં હાલવાની પીડ કેટલી તમે જોઈ શકતા છો બાકી બહબાટીની ધબધબાટી જાય સી ઝાડે પીગી પછી તમને દેખાડીએ બાકી આમે ત્યાં આ સાઈડથી જોજો પા અમે હાલીએ છીએ કે મજાકની વાત નથી તઈને જાય જમઝમાટી કાદા છે ને કામ જો છે કે હળનો ઓય મારા બાપ એટલે ઠેબાય એટલે હવે બોલો પડાઈ જોઈ તો શું કરવું આવી ગયું જોન શરૂ કરી લ્યો સેલ બનાડો હાલો સેજલ તા કરી તો ઓલું આવી ગયું વાંધો કાગળ હવે શું કરવાનું કઈ નહીં રાવા દે કાંઠે કોણ ચાલે હાલો ગાઈસ મુહૂર્ત તો કરો કોક બોલ એ ઝાડ આખું પૂરું લે ફેમિલી એક હજી તો છે હો પાછા એક ઝાડ પૂરું થઈ ગયું કાંઈ એવું નથી બીજા જોવા જાય તો ફેમિલી બીજું ઝાડ આવી ગયું છે હું અંધાર જાઉં બહુ બાટી કંઈક આવે તો કહું એટલે એક બીજું પૂરું કોરા બે તો કોરે જ આ ત્રીજું શરૂ છું હા ઝાડ ને કઈ થયું નહીં કા અત્યારે નહીં આવતો કાંઈ ખબર મત હા અત્યારે ખબર આવી છે જાહે તા અહીંયા કંઈક આવ્યું કરતો બધી કેમેરામેન કાંઈ નથી આ હું છે ઝીંગર મૂછી શકે હશે કીધો કે હા ઠીકડો હે ઝીંગો બે અરે યાર ભારે કરી હું છે બોલો પણ એ હાથી કાંઈ એટલે એવું નથી બે ત્રણ દિવસનો નથી શાક એ લે કાંઈ નહીં કાઈ નહીં હવે છે કે તાઈ હા માલ હોય તો કેટલા બે છે હવે હજી બેસે ઓકે તો ફેમિલી હવે છે ને પાણીમાં ઝાડ આવ્યું બોલો તે સેજલ ને કાજલ જાય છે જોવા અને કાંઈક લાવજો ઓય સાંભળો કાંઈક લાવજો બત્તી કેમ બળે ગઈ છે કાજલ પાસે ફેમિલી જોવો તમે બત્તી એટલે મારા વાળા જોરદાર હો ભાઈ એ કચરો આવ્યો બીજું કાંઈ હજી આવ્યું નથી તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો હું શાક ઓય બાપા પગે ઉષા નહીં થતા ગઈશ એ આવ્યું આ કાંઈક આવ્યું છે એ જો
કચરો આવ્યો કેટલું શાક આવ્યું ઉપરથી. એ લે મુરત તો કરોઈલા લ્યો ગાઈસ હવે એ કઈ છે લે કેટલા ચાલો તો એમની ફેમિલી અમે તાંઠેટ પોકી જાય ખબર છે ને અને કાજલે પાસે ઝાડ તાંઠેટ બાંધ્યા અમે ઓલું બંધણ નાખતા ને ઘોલ જિલ્લાનું બંધણ કહેવાય ને આ ઓલરેડી ઈ જગ્યા છે અને અહીંયા ઠેઠ કાજલ ઝાડ બાંધી જે એકલી એકલી છે આ સેજલ કહેતી એમ મરદ કહેવાય ને કેમ થઈ ગઈ જોયું અને અહીંયા જરી બંધણની થેલી છે તો અહીંયા બંધણની થેલી છે ને એની તો પગ દેવાનો છે કેમ કે અહીંયા છે વેમ જ્યાં છે કે એટલે આપણે આમ વટી દઉં પાણી કેટલું ખાશે આમ રોજ ને ઓહ લાગે બેક એટલે હું તો ઝાડ મગડી જોઈ રિવેશ હું ઝાડ મગડી જો અત્યારે અને ગાઈસ આ ઝાડ કાંઈક મોટું છે એવું લાગે છે તો આમાં કાંઈક આવશે બાકી મેં એને જણી કરેલી છે પણ કાંઈ આવવાનું નથી શાક એવું લાગે કાંઈક તો આવશે ત્યાં મોટું છે જવાય શેળવો બેળવો ગમે આવે ચાલો કાંઈક તો આના પડેગા ખાલી નહીં જાય ગમ મચ્છી લે કે રહી તા આવ્યું માછલું કેવો તા કસલું અરે આવ્યું ને ખબર હોય મને આવું શાક કેમ કાઢવું જો પૂછું કરતો થોડુંક તો દેખાડ ખરા જો એ જો કરી લીધો એ બે છે બાપા આવી જાઓ પડી જા 1 તારીખે સીએસ de લોલા પણ પકડે દો अच्छा हूँ मैं कभी भी किसको नहीं जाना देता સીએસ de પકડી એક કાજલે પકડી લે આ ટોલું લઈ લેવું છે હા હો લી લેવું છે શાક કરો તા એ કરી મને એ જી હવે જી લીંગા તોડે કે પેલા એલા આની માને કીધું એની આ સોડેની માં આ હતી એવું તો ને અહીંયા કાંઈ ખબર એ એને કાઢું રોજ ખબર ખાવા છે શાક આવ્યું કેવું ચાલ રાધે ને એને કાઢવું જ નહીં ભાઈ હવે મારે કીધે કાંઈક આવવાનું છે ભાઈ ઓલા આપણે કોથળી જેવું કાંઈક છે કાંઈ ઓલા પારા પાસે છે કાંઈ એ એની પહેલી બત્તી લઈ લે કચરું આવે સાચું કા તો દરિયામાં કચરો થોડોક વધી ગયેલો હે ગાઈસ જોવાલા પડે કે દેખાય એ તો બત્તી મને જો પણ આ જો કે કૂતરું દેખાય એવું લાગે મને ના તો મને હાશન બત્તી મને જો તો ફેમિલી અહીંયા લે એ શેળવો છે હશે તો વધારે કરી લે આ તો હારી બીવે લે બાપા હશે તો શેળવો બેળવો તો છે કાંઈક જોવો તમે હાલો તો ઊંચું તો કર સેદલ તાણ આમ તો જોવો ઝાડ બાંધીને ઊંચી ને થતું બોલો સેદલ કેટલું ઝાડ ફાડે હવે મને આમાં એ જો અહીંયા કંઈક છે નથી શાક નથી કાગળ છે કાગળ એ આગળ જોજો ગાઈસ કેમ થાય આમ જોવો ગાઈસ આવ્યો અરે વાહ એ ઓહો એ થંબનેલનો ફોટો પાડો દે ગાઈસ મસ્ત એ આવ્યો હો કાટતા ની એમને પકડી રાખો ઘડી ઝાડમાં હાલો પકડી રાખો એટલે હું ફોટો પાડો મસ્ત જોરદાર કઈ ઘટે નહીં લેવો મેં કીધું કે એ પણ મોટા પેલા ઉપર થંબનેલ નહીં પેલા આપણે મોટું ઝાડ બાંધેલ છે એટલે કાંઈક આવી છે મેં કીધું મેં કીધું એક મોટું ઝાડ છે ભાગમાં છે ને તો એમાં કંઈક આવે તો સારું એમ તો હું ફોટો પાડલો હાલો પકડો મસ્ત હાલો છેદલાઈ જો હવે છે ને વ્યવસ્થિત વિડીયો બંધ કરીને પાડી કેમ તેમ જોઈ ફેમિલી ગાઈસ મસ્તીના ફોટા બોટા પડી ગયા હે એમ નહીં હા? આ એસેવા ફાડી છે તો મેં પાસે તારે એક એ સેજલ લે એમ ના વાદે પકડાઈ જવાય જીવે કે પો મરી જો ગુસ્સા અરે માર સમરીને મારે કે કાઢે નહીં હા હો અને હાવ તાજો છે હજી ગાઈસ કા હવે શીખણા છે હાથમાં લઈ લીધા બોલો એવડે મોટો પૈસા કાવજો રે માર અને તમે હા ત્યાં સારું કામ કર્યું હું ભાવનગર જોઈ વસુલ આની રેસીપી બનાવી લખી તો કેમ લાગે હા યપ હાલો એ થોડુંક જોવો હજી જોવો દાળ છે કન્ટિન્યુ ગાઈસ આમાં લઈને હજી આવી જાવ કે નક્કી નું આમાં આ બસ થોડો કેસ જોવો તમે ગાઈસ કેસ
કાકડી માં થાસી પડી એ લેરિયો એ બીજો શેળવો આવ્યો કે ખાગો 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 એ ખાગો છે ખાગો છે એ કૂચ્યું છે લે આ એ કૂચ્યું ને ઓલા પણ ખાગો જોવો ગાઈસ માલ લાગી ગયો છે મિત્રો તમે જોઈ શકતા છો બાકી હા એક લેરિયું એક કૂચ્યું એક ખાગો શાકભાઈ દુનિયાનો આવ્યો ભાઈ એમ નહીં અમે ત્રણ પહેલા તો સેજલ પહેલી હું ઓલરેડી પહેલો ઓલી એટલા કપડા ઇધર ચડ્યા તોય પહેલી પણ શું લેવા પહેલા ખબર છે શાક આવ્યું કેટલી મજા આવી કે ની વાત ન પૂછો કાય એ સેજલ કાંટાનો વગર થયો ને તો પછી મને કહેતી ને એ જો એલા ઓલા પણ હજી કાંઈક છે એવું લાગ્યું મને થોડું હા કાઢી ચાલો એલા કેટલી એવું છે અરે કે રે વાહ સેજલ જો ગાઈસ તોડે છે ઝાડ પછી પૂછડું પકડશે ને પછી કાઢશે પૂછ્યું જો તો ઓલા પણ તો કાગળ છે એ કઈ શાક નથી હાલો નહીં તો કાગળ છે કાગળ આનપા હોય તો હોય પણ આનપા નથી ગાઈસ એ ઉતવા રાખો એ રાવા દે ને કઈક ખાવા આવશે કાલમાં સિંગો ટીટમ કા બીજો શેળવો શું કેવું તારું હા તો ફેમિલી છે ને ભાઈ શાક આવ્યું અને કાજલ ઝાડ બાંધ્યા ને મજા આવી ગયા ને કા જીવે કાંડા છે વાગડતી નો જો સેદલે ગાઈસ કાટો ભાંગી લેકો હે આગો પગાવો આમ તો દે દે ઓકે અને સને ફેમિલી ખાગાના કાંટા હોય કે એટલે ધાંડા કુપડે આમાં ત્રણ કાંટા વાળો ખાગો કહેવાય કાશે ત્રણ કાંટા વાળો ખાગો ને એ શાક આવ્યો ને તે ત્રણે અંદર ગડી જવા નકર તો આગળ છે આગળ ઊંચું કરત કાઈ દેખાડ ન તો મોઢા નિમાણા કરીને ભાગે હા એમ થાત એમ પણ કાઈ વાંધો નહીં હાલો ભાઈ શાક આવી ગયું મસ્ત મજાનું અને કાઢલી ખાગા લે અરે વાહ હા ઓલ્લા પણ આમ જોવાનું છે ઓલ્લા પણ બાકી ચાલ ઉઠો કે હા ખેંચતો અહીં તક જોડો છે ખેંચતો અહીં ખેંચો જરો બસ ઓકે હાલો નથી ચાલો કાંઈ તો આમ આગળ જઈ કંઈક આવે તો દેખાડી નકર હવે તો લગભગ તો નહીં હોય પછી કંઈ નક્કી નથી અત્યારે ઓલરેડી સેજલ તો કેમ સાબાસ બેઠા કે લે તો ફેમિલી હવે આમાં છે ને જોતા પૂગી જાય કાંઠે પાછા કોરામાં હવે કાંઈ નથી અને 2 નંગ લઈ લીધા અને 2 હે હું ચાલી આ કાદામાં ગળી જોઈએ ને આ ન ગળવું દે ઓલા પણ હોવું જોઈએ તમારા મગજમાં મીઠું ઓછું છે આખે આખું ઠેઠ સુધી ઉસકી જલો હાવે હા તો આખા દાળમાં હા હો ચાલો તો લાવું ને ઘરે અને ફેમિલી કેટલા વાગ્યા તો એમ કેટલા મૂડમાં છે ખબર હજી લાઈવ બંધ કર્યું 11:24 મિનિટ છે 100 મિનિટ છે તો 11:24 થઈ જશે કેટલું મૂડ હા હો ચાલો તો જઈ ડાયરેક્ટ કન્ટિન્યુ ઘર બધું આવે આમ તો જો સેજલ ની બત્તી બળે ગઈ હું મારી બંધ કરી દઉં આમ જુઓ હવે મારી કરું આમ જુઓ ઓહો એ બત્તી લેવી તો મારે તો આટલા એની કરતા ઓછી લેવાની છે મોટી આવી ને ગઈશ કા ઓ એ તમારે હો ઓકે ફેમિલી અમે છે ને ઘરે વાગ્યા પછી હવે છે ને તમને શાક જોખીને દેખાડશું અને મારી કીધું તો એક આંગળી મેં પકડેલું છે અને આમને બધું જ છે ને ખાગો અને શેળવો બધું થઈને તો 1.5 કિલોની આસપાસ છે તો શેળવો કદાચ ને 800 થી 900 ગ્રામનો તો થાય અને શેળવો એકલો મેં ઊંચો નથી કર્યો એટલે મને ખબર નથી પાકી પણ હજી ઘરે જઈ અને પછી તમને કહી હા યા તારી કીધે સેજલ કેટલો વજન છે તારી કીધે મારી કીધે 1.5 હતી 750 ગ્રામ આની કીધે 750 ગ્રામ ઓલી કીધે વધીને 800 ગ્રામ તો મારી કીધે મેં લે હું એમ કઈક નતો બોલ્યો 800-900 ગ્રામ એમ તો કાંઈ વાંધો નહીં હાલો સેજલ કીધે 800 ગ્રામ મારી કીધે 900 ગ્રામ જોઈએ કા ઘરે જઈને तुमको बताएगा ફેમિલી મેં પગી જા ઘરે આ લાઈવ નું સેટઅપ છે 2 ખુડી છે ને એક ટેન પછી જો લે દરિયામાં તગો પકડીને લેવા અહીંયા વહી જો ગાઈસ પહેલા હું જો ફોન છે મારે 1.5 કિલો કરવાનું છે
પેલા એક શેળો દેખાય કિલ્લાનો છે એવો તો 900 બદલે કિલો થઈ જાય એવું લાગે. મોટો હતો મેં તો વિડીયો નતો જોઈ. લે આ જન તો નહીં હોય. ફીટ કિલો સાહેબ 1 કિલો 100 ગ્રામ છે પણ 1 કિલો છો ફીટ કિલો અંધાઈનું ખોટું પીડ્યું. તેમીએ ખાલી 900 ગ્રામ કીધું. મેં 150 કીધો હો. તો એમને હાથમાં લીધો તો હાવ ખાલી 750 ગ્રામ કીધું અને એમ અને એ બધું 1.5 કિલો મારા અંદાજ પ્રમાણે તો મેકતો 10 કિલો એટલે બધી થઈ જાય ને કે એ 500 ગ્રામ ન હોય પણ એમાં કસેલીને બસેલીને એવું આવે તો ન થઈ જાય. થેલી જોખી નાખવાની એમ મેં કીધું થેલી એમને એક એક કહીલીને ફરીને કોણ કાઢે થઈ જાય. કેમ બધીથી કીધું એટલે એ તો તે તગો ઈ ગયો નકર તગો હોત તો નમતું થાત કે છે એટલે કોણ થાય? તો પછી અને કઈ શેરડો લાવ્યો તો હાથમાં આપો તો બોલો ને હા. એ ગઈશ ઊંધો પકડાનો આમ પકડાનો તો જો આ પાછી જીતી જીતી ખાધી છે હજી જીવે તો મેં કાઢો મોટા ફાડે ભાવ તો સાચી વાત છે અને કઈ આવી રીતનો કંઈક શેળો આવ્યો છે મારા વાલા બાકી રાતનું શાક આવ્યું મજા આવી ગઈ બધાને અને દરિયામાં એમને આ તો સારું છું કે દરિયો હતો ગામ હોત તો આ બે આખા ગામને જગાડે એટલી બાંગો નાખ્યું એટલી ખબર છે દરિયો છે કોઈ નહીં જાગે કોઈ સંભાળશે નહીં એટલે ઠેકડા રાખે એક મહાદેવ હતા પણ એ કહેતા શાક આવ્યું એટલે ખુશ થઈ ગયા મને એટલે કઈ કેવું નહીં મહાદેવ શાક આપ્યું બાઈ જવાની શેળો એકદમ તાજો છે હો કાકા સાહેબ હાવ હાવ જીતો તારો. જીતો હમણાં ફસાણો છે આની તમારે રેસીપી જોવી ને તો ગાઈસ ખાસ કોમેન્ટ કરજો તો વિડીયો આપણો 8 વાગે આવી જાય દરરોજ પછી રેસીપી આપણે 10,000 વાગે બનાવીશું કે હાનની બનાવીશું તો બરફમાં તાવથી મેકી દઉં નકર જો રોકડી કરી લેજો 400 રૂપિયા આવી જાય શું કેવું એમ હા હો કા આની 400 રૂપિયા દાડી પડી જાય પછી તમે કોમેન્ટ કરજો જલ્દી જેમ વિડીયો જોવાનું શરૂ કરો ને એમ તાત્કાલિક કોમેન્ટ કરજો કાલ કાકી 500 રૂપિયા દાડી પાડી લીધી. હા હો બધું 500 રૂપિયાનું શાક આવી ગયું કા સારું કહેવાય તો મારે ભાવનગર કાયમી હોઈ જવું આ તેના 500 રૂપિયા ઊભા ઊભા આવે આખડે જો વાટે હા છે 500 રૂપિયા આવી ગયા ઈલા શાક કોઈ નહીં અમારે. શાક અત્યારે ત્યાં મળતું જ નથી તમે લાઈવમાં યાર તમે બધા અત્યારે મિત્રો કેટલી કોમેન્ટ કરતા ખબર તો છે જ કે શાક થાય છે જ નહીં એમ અને 500 રૂપિયાનો કિલો શેળવો કીધું ને તો આ શેળવો તરત ઇન્સ્ટન્ટ વેચાય પણ આપણે વેચાણ થતો નથી તમે કોમેન્ટ કરો એ પ્રમાણે હાલે નકર બાકી 400માં વેચી નાખવાનું છે અને સેજલ બેન હુવા ભાગ્યા છે ને હવે તમે કરો ગાયકા વિડીયો પૂરો શું કેવું હા હો હવે આને અત્યારે મૂકી દેવું આપણે ફ્રીજમાં હાલો તો વિડીયો પૂરો કરી દો જલ્દી આવી રીતના દો કેમ મારી મહેનત વસૂલ છે કે ગાઈસ કોમેન્ટ કરીને કહેજો મેં એકલી મહેનત કરી આજ વાત જવા એટલે તો તમને ઉંમર જ કહું. ચાલો આવી ગયો હજી તો આપણે હવારે કંઈક શાક આવી છે આની પછીલા વિડીયો બનાવીશું શાક હજી આવી છીએ તોય થી નવું શાક આવી છે તોય થી બસ આજનો વિડીયો પૂરો કરી દેશો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવું તો સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળશું એક નવા વિડીયો તો જય માતાજી બાય બાય